બસ હવે હું તો કંટાળી છું. મારે તો અહીંયા નથી રહેવું. હું તો આ હેડી પિયર. તમે રહો હવે એકલા અને તમારા દીકરા જોડે રહો અને તમને જેમ ફાવે ને એમ રહેજો. હું તો આ હેડી પિયર. તમે મારી જોડે આવો છો મારા પિયર મૂકવા કે હું જાતે ગાડી ચલાવીને જાઉં? રહેવા દો, તમે નહીં આવો, હું જાતે જ ગાડી ચલાવીને જઈશ. વહુ રવા દે ના, તને તો જીબડી ચલાવતા આવડે, તને ગાડી ચલાવતા ના આવડે. હજુ જુઓ જુઓ તમારી મમ્મી, હું તો છે ને હવે ગાડી લઈને જ જવાની. ઉભી રહો, હું અહીંયા આવું. તું કે છે મમ્મી હવે? અરે મજનુ, તારી વહુને વહોડાવા. વહુ બેટા જલ્દી પાછી આવી જજો, બહુ રોકાતી નહીં હો. હા વહુ બેટા તું જલ્દી પાછી આવે ને તો આપણે બે બાજીએ. હવે તો હું પાછી નહીં આવું અને નહીં આવું. અહીંયા દાટું જ છે શું કે હું પાછી આવું? અને હા, હવે તમે અહીંયા રહેવા જેવું રાખ્યું છે શું? વહુ બેટા તું ઘેર આય, ઘેર આવ એટલે આપણે બે ઝઘડીએ ને એટલે તને રીસ ચડે એટલે તું કપડાં ભરી અને તારા પિયર જોય ગાડી લઈને તું પછી તો જોય, એટલે આવું બધું તું ચાલ્યા કર કે. અને હા વહુ બેટા, તારા પિયરમાં છે ને મારા જેવું કોઈ તને ઝઘડવાળું નહીં મળે. હા, અને મળશે ને તો મારા જેવું તો તને કોઈ ઝઘડનાર નહીં મળે. એટલે વહુ બેટા પાછી આવતી રહેજે. હા, અને હા મારી જાત જોઈ, મેં તને બેગ ભરાઈ દીધી ને અને તારા પિયર ભેગી કરી દીધી ને, આનું નામ સાસુ કહેવાય. હવે તો હું નહીં, મારું જૂતું પિયર નહીં જાય અને અહીંયા રહીને જ હું તમને બરાબર ના હેરાન કરીશ. હેરાન આ મને કહેતી હતી કે તમારે બધાને હું હેરાન કરીશ, પણ એ છે ને મારાથી કંટાળીને તે એ બેગ ભરી અને એના પિયર હેડી હતી. હેડો અમે ઘેર, અમે વહુના હાથની ચા પીએ, ચા.